ઈરાન, ઇઝરાયલ, અમેરિકા વચ્ચે તણાવ હવે ધીરે ધીરે વધતો જઈ રહ્યો છે અને આ માત્ર સમાચાર નથી રહ્યા. રોજ આવતા અપડેટ યુદ્ધ વધારે ભયાનક બનતું દેખાય છે. 31 દિવસ થઈ ગયા છે, છતાં પણ સમાધાન તરફ કંઈ નથી જઈ રહ્યું. અને આ બધું જ જોઈએ ત્યારે બધાને એવું લાગતું હતું કે ઇસ્લામિક દેશો જેટલા પણ છે એ આ યુદ્ધમાં ક્યાંક મધ્યસ્થી કરાવવા આવી શકે છે, પણ એ ગેમ અલગ જ છે કંઈક. જ્યારે દરેક દેશ પોતાનો ફાયદો જોઈ રહી હોય ત્યારે આ પ્રિડિક્ટ કરવું પણ મુશ્કેલ હોય કે આમાં મધ્યસ્થી કરાવે કોણ. અને એટલે જ મુસ્લિમ દેશો પણ ઈરાન સામે દેખાઈ રહ્યા છે. એના બહુ જ બધા કારણો છે. મુસ્લિમ દેશો સીધા ઈરાનને સપોર્ટ પણ નથી કરી રહ્યા, ઉલટાનું એ ટ્રમ્પ સાથે વધારે સહેમતિ દેખાડતા હોય એવું દેખાઈ રહ્યું છે. એટલે આ વિષય પર વિસ્તારથી વાત કરીશું. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. મિસાઇલ હુમલા, પ્રોક્સી વોર અને ધમકીઓ વચ્ચે એક સવાલ વારંવાર ઊભો થયો કે દુનિયાના મુસ્લિમ દેશો ઈરાન સાથે ખુલ્લા સપોર્ટમાં કેમ નથી. અને વધુ મોટો સવાલ એ હતો કે શા માટે એ દેશો અમેરિકાની નીતિ અને ખાસ ડોનાલ્ડ ટ્રમ્પના સમયમાં લેવાયેલા નિર્ણયો સાથે સહમત દેખાયા. આ વાતને સમજવા માટે એક સિમ્પલ સત્ય સમજવું પડશે કે આ યુદ્ધ ધર્મનું યુદ્ધ નથી, આ યુદ્ધ પાવર અને પ્રભુત્વનું યુદ્ધ છે. અને ત્યારે જ ઈરાન મધ્ય પૂર્વમાં પોતાની પકડ મજબૂત કરવા માટે હમાસ, હિઝબુલ્લા જેવા જૂથોને સપોર્ટ કરે છે, જ્યારે ઇઝરાયલ સીધા ઈરાનના સૈન્ય અને ન્યુક્લિયર ટાર્ગેટ બનાવી અને ત્યાં હુમલા કરી રહ્યું છે. આ બધાની વચ્ચે પ્રશ્ન એ થયો કે મુસ્લિમ દેશો એક કેમ નથી, જેમાં અનેક કારણો પણ છે. એમાંથી એક મુખ્ય કારણ છે કે ઈરાન એક શિયા દેશ છે, જ્યારે સાઉદી અને યુએઈ એ સુન્ની દેશ છે. આ વિભાજનમાં માત્ર ધાર્મિક નથી, આમાં નેતૃત્વની લડાઈ પણ છે. કોણ મુસ્લિમ વર્લ્ડનો લીડર બનશે એ પણ એક મોટો સવાલ, અને એની પણ આ લડાઈ છે. સાઉદી અને ઈરાન બંને પોતાને સુપર પાવર તરીકે સ્થાપિત કરવા માંગે છે, અને આ જ કારણ છે કે સાઉદી અને યુએઈ ઈરાનને સપોર્ટ નથી કરી રહ્યા સીધી રીતના, તેના વિરોધમાં ઊભા છે અત્યારે. હવે માત્ર પ્રશ્ન એ સપોર્ટ અને વિરોધ કરતાં પણ વધારે મુસ્લિમ દેશો ટ્રમ્પ સાથે કેમ દેખાઈ રહ્યા છે એ પણ છે. ડોનાલ્ડ ટ્રમ્પના સમયમાં અમેરિકાની પોલિસી બહુ જ સ્પષ્ટ હતી, ઈરાનને નબળું પાડવાનું અને અરબ દેશોને મજબૂત બનાવવાનું. આ પોલિસીના કારણે બહુ જ બધા દેશોને એનાથી ફાયદો થયો. સાઉદી અરેબિયા અને યુએઈ માટે ઈરાન એક સૌથી મોટો ખતરો હતો, એટલે તેઓ અમેરિકાની એ સ્ટ્રેટેજી અને મિત્રતા એમને પસંદ આવી. ટ્રમ્પના સમયમાં અબજો ડોલરના હથિયારોની ડીલ થઈ, જેમાં અમેરિકાએ આ દેશોને એડવાન્સ ડિફેન્સ સિસ્ટમો પણ આપી. અર્થાત સિક્યોરિટીના કારણે એ અમેરિકા ઉપર નિર્ભર છે અને એનાથી વિરુદ્ધ જઈ શકે એવી પરિસ્થિતિમાં નથી. અને પછી સૌથી મોટો ગેમ ચેન્જ ત્યાં થયો કે અબ્રાહમ એન્કોર્ડ્સ આ ડીલ જે થઈ એમાં ઇઝરાયલ અને ઘણા મુસ્લિમ દેશો વચ્ચે સંબંધો પણ સુધર્યા, એટલે એમાં પણ સમીકરણો ઘણા બદલાઈ ગયા. આ હવે ઇઝરાયલ વર્સિસ બીજા જેટલા પણ મિડલ ઇસ્ટના દેશો છે એની લડાઈ નથી, ઈરાન વર્સિસ બાકીના દેશોની આ લડાઈ હોય એવું દેખાઈ રહ્યું છે. એમાં કોણ ઈરાનને સપોર્ટ કરે છે, કયા કારણોથી સપોર્ટ કરે છે, એ પણ બહુ જ બધા પ્રશ્ન હતા. ઈરાનની પોતાની પોલિસી પણ એને એકલું પાડી રહી હોય એવું દેખાઈ રહ્યું છે, કારણ કે યેમેન, સિરિયા અને ઈરાકમાં તેમની દખલગીરી ઘણા દેશોને અસંતોષ અપાવે છે કે એ કેમ આ દેશોમાં દખલગીરી કરે છે. તેથી ઘણા મુસ્લિમ દેશો સામે ઈરાન મિત્ર કરતાં ખતરો વધારે છે, અને એટલે જ એનિમી ઓફ માય એનિમી ઇઝ માય ફ્રેન્ડની નીતિથી અત્યારે બધા જ દેશો ચાલી રહ્યા છે. ઈરાનનો વિરોધ કરવા માટે તેઓ ઇઝરાયલ અને અમેરિકાનો સાથ આપતા દેખાય છે. આખી ગેમમાં દરેક દેશ પોતાનો ફાયદો જોઈ રહી છે. કોઈ પણ દેશ માત્ર ધર્મના આધારે નિર્ણય લેવા નથી માંગતી. તો આખરે વાત એટલી જ હતી કે આ યુદ્ધ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે કરતાં વધારે આ યુદ્ધ પાવર નીતિ અને સ્વાર્થનો ખેલ છે, જ્યાં મિત્ર પણ ફાયદા માટે અને ફાયદાને આધારિત હોય છે, અને જ્યાં દરેક દેશ પોતાનો બચાવ અને પ્રભુત્વ જાળવવા માટે રમત રમી રહ્યો છે. તમારું આ વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.